અમદાવાદમાં થયેલી દુર્ઘટનામાં પાયલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડીએ મેડેનો ઇમરજન્સી કોલ આપ્યો। તેમને કોઈ મદદ મળે તે પહેલા જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। હજારો કલાકનો ઉડાનનો અનુભવ ધરાવતા સુમિત અને કો પાયલટ ક્લાઇવ કુંદરે વિમાનમાં 242 લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ઉડાનના માત્ર ગણતરીના સેકન્ડ્સમાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। નિષ્ણાંતોના મતે લોડ ફેક્ટરનું ખોટું ગણિત કે લેન્ડિંગ ગિયરની ખામી દુર્ઘટનાના સંભવિત કારણો હોઈ શકે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી હાહાકાર। પાયલટનો છેલ્લો મેડે કોલ પણ ન આવ્યો કામે। દુર્ઘટનાના સંભવિત કારણો અને ટેકનિકલ પાસાઓ પર એક નજર। અમદાવાદના પ્લેન ક્રેશની દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે પ્લેનના પાયલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ આપ્યો હતો। મેડે એ એક આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કોલ છે જે પાયલટ ત્યારે મોકલે છે જ્યારે તેઓ ગંભીર તકલીફમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય। ફ્રેન્ચ શબ્દ એમ એડેસ પરથી ઉતરી આવેલા શબ્દનું 3 વખત પુનરાવર્તન મેડે મેડે કરવામાં આવે છે, જેથી તે વાસ્તવિક કટોકટી તરીકે ઓળખાય। આ કોલ ગંભીર મુશ્કેલીમાં હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનને કેપ્ટન સુમિત સભરવાલ ઉડાવી રહ્યા હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદન પણ સવાર હતા। કેપ્ટન સુમિત સભરવાલ અત્યંત અનુભવી પાયલટ હતા, જેમને 8200 કલાકનો ફ્લાઇંગ અનુભવ છે, જે દર્શાવે છે કે તે ઉડ્ડયન ક્ષેત્રે ખૂબ જ કુશળ હતા। આ સિવાય ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદન 1100 કલાકનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે। આ દુર્ઘટના બાદથી દિલ્હીથી અમદાવાદ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી। વિમાનમાં 242 મુસાફરો, 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સવાર હતા। દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ નિષ્ણાંતો કેટલાક સંભવિત કારણો વિશે અનુમાન લગાવી રહ્યા છે। એવિએશન નિષ્ણાંતના મતે ટેકઓફના તરત પછી જ પ્લેન ક્રેશ થવાના 2 મુખ્ય કારણો હોઈ શકે। પ્રથમ કારણ લોડ ફેક્ટરનું ખોટું ગણિત એટલે કે મિસકેલ્ક્યુલેશન હોઈ શકે। લોડ ફેક્ટર એ વિમાનમાં રાખવામાં આવેલા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની સંરચનાના આધારે નક્કી થાય છે અને દબાણ નિયંત્રિત કરવા માટે યાત્રીઓને આગળ પાછળ બેસાડીને સંતુલિત કરવામાં આવે છે। જોકે પ્રાથમિક જાણકારી મુજબ પ્લેનનું એક પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું હોવાનું જણાઈ રહ્યું છે, જે વજનના ખોટા ગણિત તરફ ઇશારો કરી શકે। જોકે સામાન્ય રીતે ફ્લાઇટ પહેલા આવી તમામ માહિતી ચકાસવામાં આવે છે। પાયલટના મિસકેલ્ક્યુલેશનથી ઘટી દુર્ઘટના। ફ્લાઇટનો ડેટા રેકોર્ડ એટલે કે બ્લેક બોક્સ ખોલશે રાસ। બીજું સંભવિત કારણ એ હોઈ શકે કે વિમાનનું લેન્ડિંગ ગિયર યોગ્ય રીતે બંધ થયું ન હતું। લેન્ડિંગ ગિયર એ વિમાનનો તે ભાગ છે કે જે ઉડાન ભરતી વખતે અને ઉતરતી વખતે રનવેના સંપર્કમાં આવે છે અને વિમાનનું સંપૂર્ણ વજન સંભાળવા તેમજ ગતિ ઉર્જાને શોષવા માટે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે। જો કે આ ગિયર યોગ્ય રીતે બંધ થયું ન હોય તો તે વિમાનની ઉડાનમાં અસ્થિરતા લાવી શકે અને દુર્ઘટનાનું કારણ બની શકે। જો કે આ તમામ તારણો હાલ અનુમાનિત છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ ફ્લાઇટ ડેટા રેકોર્ડરની તપાસ બાદ જ જાણી શકાશે। બ્યુરો રિપોર્ટ, GSTV।